કે 14 લોકથી ન્યારું છે વસન, તમે તેની કરી લો ઓળખાણ. પાનબાઈને કહેશે કે 14 લોકથી ન્યારું છે વસન, એટલે કે 14 લોકથી અલગ છે વસન. એ જ આ 14 લોકથી ન્યારું વસન છે. વસન એટલે શબ્દ, શબ્દ એટલે ઓમકાર, અને આ વસન અનાદિ છે. અને એ જ આ અનાદિ વસનને જ પરમાત્મા કહેવામાં આવે છે. અને બીજા અર્થમાં વસન એટલે બોલવું થાય, વસન એટલે શબ્દ થાય, વસન એટલે આત્મા થાય, વસન એટલે પરમાત્મા થાય. વસન એટલે વાણી, વાણી એટલે વાસા. આ એક લૌકિક વસન કહેવામાં આવે છે. અને જે અલૌકિક વસન છે એને આત્મા કહેવામાં આવે છે. અને પરમ અલૌકિક વસન જે છે, જે અનાદિ છે, એ જ પરમાત્મા છે. અને આ 14 લોકથી જે અલગ વસન છે, તો આ 14 લોક જે ચાલી રહ્યા છે, તો તે 14 લોક જે ચાલી રહ્યા છે એને ચલાવનારું કોણ? આ 14 લોકની હલચલ જે થઈ રહી છે એ ચેતના જે છે, એ ચેતના એટલે શું? અને જે ચેતના દ્વારા 14 લોક જે ચાલી રહ્યા છે, જેનો આધાર છે, એ જ આત્મા છે. અને આ આત્માને જ સોહમ કહેવામાં આવે છે. અને 14 લોકથી જે ન્યારું વસન છે એ અનાદિ સોહમ કહેવાય, અનાદિ વસન કહેવાય છે. એમાંથી આદિ વસન પ્રગટ થયું. આદિ એટલે આત્મા. એ આદિ વસન આત્મા દ્વારા 14 લોકનું રચના થઈ છે. અને 14 લોક એ આ વસનને આધારે છે. એટલે કે આત્માને આધારે 14 લોક ટકી રહ્યા છે. અને અનાદિ જે વસન છે એ વસન મોક્ષ મુક્તિના દાતા છે. પણ જે આત્મા દ્વારા 14 લોકની જે રચના થઈ છે, એમાંથી એ જ સોહમ, એ જ આત્મા જ્યારે પરમાત્મા અનાદિ વસનમાં જ્યારે સુરતા બાંધે છે, ત્યારે એ મુક્તિનો માર્ગ એને મળી જાય છે. એટલે જ ગંગામાં પાનબાઈને કહેશે કે તમે તેની કરી લો ઓળખાણ, કે 14 લોકથી ન્યારું છે વસન, તમે તેની કરી લો ઓળખાણ. આ પાનબાઈને ગંગામાં સમજાવે છે. જે 14 લોકથી ન્યારું વસન છે એની તમે ઓળખાણ કરી લો, એને તમે જાણી લો, એમ ગંગામાં પાનબાઈને સમજાવે છે. પણ આપણે જેવા સાધકને ડાયરેક્ટ સીધું એ ન થાય. પહેલાં તો આપણે આપણી ઓળખ કરવાની છે. જે 14 લોક જેના આધારે છે, આત્માને આધારે, એ આત્માની ઓળખ પહેલાં કરવાની છે. અને એ આત્માની ઓળખ થયા પછી જે 14 લોકથી ન્યારું વસન છે એની ઓળખ પછી આપણથી થઈ શકે છે. આદિ વસનને જાણવું એટલે આત્માને જાણવું. જ્યાં સુધી આત્મા ન જણાય ત્યાં સુધી યથાર્થ વસન જાણી ન શકાય. જે પિંડ બ્રહ્માંડથી પર વસન છે એ યથાર્થ વસન કહેવામાં આવે છે. એને જ યથાર્થ વસન કહેવાય છે. અને આને જ જથાર્થ વસન પણ કહેવાય છે. જથાર્થ વસનની બોધ જેને મળી જાય, જથાર્થ વસનની શાન જે જાણી જાય, અને જોતા જ મટી જાય મનની તાણાવાણ. અને જથાર્થ એટલે યથાર્થ, યથાર્થ એટલે જેમ છે તેમ, એમાં કોઈ ફેરફાર થાય નહીં, એને યથાર્થ કહેવામાં આવે છે. જેમ છે તેમ છે, જેમ છે તેમ જાણવું, ને જેમ છે તેમ એમાં સમજીને ચાલવું, આને યથાર્થ વસનની શાન જાણી અને એમાં ચાલ્યા ગણાય. અને યથાર્થ એટલે જેમ છે તેમ, ન આવે ન જાય, આને જ યથાર્થ વસન કહેવાય. કરતા હોવા છતાં અકર્તા છે, આને યથાર્થ વસન કહેવાય. અને આ જ યથાર્થ વસન જ્યારે જાણી જઈશું ત્યારે જ મટી જાય આપણી મનની બધી જ તાણાવાણ. એ વસન જે જાણી જાય એને કરવું પડે નહીં કાંઈ. અને જે ન્યારું છે, 14 લોકથી ન્યારું વસન છે, એ વસનને જ જાણવાની ઈશારો છે ગંગામાનો,
કેમ કે આત્મારૂપી વસનને જાણી લે તો સર્વે જાણ્યું ન ગણાય. કેમ કે આત્મા વસન છે એ સોહમ રૂપી મંત્ર શબ્દ છે, એને જાણવાથી પરમાત્મા રૂપી વસન બાકી રહી જાય છે. એટલે આત્માને જાણવાથી સર્વે જાણ્યું ન ગણાય. ઓમકાર રૂપી સોહમ પરમાત્માને જાણવાથી સર્વે જાણ્યું ગણાય. પણ પરમાત્મા રૂપી વસન જેની જાણ્યું, યથાર્થ વસન જેની જાણ્યું, તેને જ સર્વે જાણ્યું ગણાય. જે પરમાત્મા છે એની અંદર સર્વ આવી ગયું, એમાં બાકી રહે નહીં કાંઈ. આ અવસ્થા પ્રાપ્ત કરવા માટે કેવલ જ્ઞાનની જાણકારીથી આ વસ્તુ આપણામાં ઘટિત નહીં થાય. ગુરુએ બતાવેલો ધ્યાન યોગ માર્ગ જે છે, અનુભવ કરવાની જે વિધિ છે, એ વિધિ દ્વારે સોહમને પ્રગટ કરવાનો છે અને સોહમરૂપી આત્માથી ઓમકાર રૂપી પરમાત્મામાં જ્યારે સોહમ લય પામે છે, આને ગંગામાં કહે છે અરસ પરસ એક તાર લાગ્યો છે. અરસ એટલે આત્મા, પરસ એટલે પરમાત્મા. જ્યારે સોહમ આપણી ઘટની અંદર પ્રગટ છે, એ સોહમ જ્યારે ઓમકાર રૂપી દશમ દ્વારની આરપાર જે વસન ગુજી રહ્યું છે, ઓમકાર રૂપી વસન, એની અંદર સોહમ જ્યારે લય પામે છે ત્યારે એ સર્વે જાણ્યું ગણાય. ત્યાં સુધી સર્વે જાણ્યું ગણાય નહીં. અને આ જ્યારે જાણાઈ જાય છે ત્યારે એને કરવું પડે નહીં કાંઈ. અને આ અવસ્થા જ્યારે સાધકને પ્રાપ્ત થાય છે ત્યારે એને કોઈ કર્મ બાંધી શકતા નથી અને જગતમાં પણ એને કાંઈ નડતું નથી. આ આખી વિધિ જ્યારે આપણા ઘટની અંદર પ્રગટ કરવાની છે, અને જ્યાં સુધી આ વિધિ પ્રગટ ન થાય ત્યાં સુધી મોક્ષ મુક્તિનો માર્ગ આપણા હાથમાં આવતો નથી. અને અહીંયા પહોંચ્યા પછી સર્વ સાધના મટી જાય, પછી એને કરવું પડે નહીં કાંઈ. અહીંયા ગંગામાં કહેશે જેને આ વસનને આવી રીતે જાણ્યું છે, એને નળેની માયા કેરી સાંઈ. અને આત્માને જે આ અવસ્થા પ્રાપ્ત થાય છે એને મટી જાય માયા કેરો ફંદ. કેમ કે જે આત્માને પરમાત્માનો સહકાર મળી ગયો છે, પરમાત્માની સાયા જે મળી ગઈ છે, એ આત્માને માયા કશું કાંઈ કરી શકતી નથી. પણ આ બધું ઘટિત કરવા માટે સદગુરુનું શરણ જરૂરી છે, સદગુરુ કરાવવા જરૂરી છે. અને સદગુરુ વગર આ માર્ગ આપણને હાથમાં આવે એવો નથી. અને ગુરુ વગર મુક્તિ થાય જ નહીં. પણ ગુરુ કરીને પછી ગુરુએ જે બતાવી, જે લાઈન બતાવી છે, એ માર્ગ ઉપર આપણે ચાલવાનું છે. અને ધીરે ધીરે અભ્યાસ કરતાં કરતાં, ભજન કરતાં કરતાં એ માર્ગ ઉપર આપણે આગળ વધવાનું છે. ખાલી ગુરુ પાસેથી જ્ઞાન લઈને બેસી રહેવાનું નથી. અને ગુરુની આજ્ઞા અનુસાર જ આપણે ચાલવું. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.